જય હિન્દ મિત્રો. તો આજે છે આપણું પોલીસ કોન્સ્ટેબલનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન. તો આજે આપણે સવારમાં નીકળી ગયા. હવે મારા ઘરથી તો ખૂબ જ નજીક હતું સેન્ટર, એટલે વરસાદનું વાતાવરણ હતું, ખૂબ જ મસ્ત માહોલ હતો, એટલે આપણે રેનકોટ પહેર્યા વગર જ વાતાવરણની મજા લેતા લેતા નીકળી ગયા. હવે જો તમે બહારથી આવો તો હું તમને રસ્તો બતાવું છું કે તમારે ક્યાંથી આવવાનું છે. જો આ બાજુ છે મકરબા હેડક્વાર્ટર, અને આ છે સરખેજથી તમે આવશો ને તો સરખેજથી તમે મકરબા માટે ટર્ન લેશો તો તમારે આ રોડ ઉપર આવવાનું થશે. તો આ રોડ ઉપર તમારે ક્યાંય નહીં જવાનું, સરખેજથી ટર્ન લઈને સીધું આ મકરબા રોડ ઉપર આવવાનું છે. તમે અહીંયાથી આગળ વધશો, તમે સીધા જ જવાનું છે. તો આ રોડ ઉપર રાઈટ સાઈડ ઉપર તમને મકરબા હેડક્વાર્ટર દેખાશે. તમે આવશો એટલે તમને બોર્ડ દેખાઈ જ જશે. જો આ જે રાઈટ સાઈડ ઉપર બોર્ડ છે ને, ત્યાં તમારે આવવાનું છે. એટલે હવે અહીંયાથી ટર્ન નથી, તમારે ટર્ન આગળથી લેવું પડશે. અને જો તમે વેજલપુર કાં તો હિસ્સી હાઈવેથી આવો છો તો તમે આ બાજુથી આવશો, સામે સાઈડથી. તો સામે સાઈડથી તમે આવશો એટલે આ 4 રસ્તા હશે, એ 4 રસ્તાથી તમારે આગળ આવવાનું. અને સરખેજથી આવશો તો આ બાજુ ટર્ન લઈ લેવાનું. જેવો ટર્ન લેશો તમે, કાં તો વેજલપુરથી આવશો એટલે તમારે લેફ્ટ સાઈડમાં આવશે મકરબા હેડક્વાર્ટર. 9 વાગ્યાનો સમય હતો એટલે ફટાફટ મેં બી અહીંયા કોલ લેટર બતાવ્યું અને અંદર પ્રવેશ મેળવી લીધો. તમે જેમ બહાર પોલીસવાળા ઊભા હશે ત્યાં તમે તમારો સમય અને કોલ લેટર બતાવશો એટલે તમને અંદર એન્ટ્રી આપી દેશે. મારો સવારે 9 વાગ્યાનો સમય હતો 20 તારીખે, એટલે મેં ત્યાં કોલ લેટર બતાવીને અંદર એન્ટ્રી લઈ લીધી. જેમ તમે એન્ટ્રી લેશો એટલે તમારે સીધું જવાનું છે. હેડક્વાર્ટર બહુ મોટું છે, એટલે જો તમે એન્ટ્રી લઈને જેમ સીધા જશો એની લેફ્ટ સાઈડ જ જવાનું છે. અહીંયા પહેલો જ જે લેફ્ટ સાઈડ ટર્ન આવે છે ત્યાં અંદર તમારે જવાનું છે. અને જો પેલો જે અંદર છે છેલ્લે મંડપ જેવું દેખાય છે ત્યાં તમને લઈ જશે અને ત્યાં બેસાડી દેશે. અહીંયા બધાને રોલ નંબર વાઇઝ બેસાડીને પછી તમને રોલ નંબર વાઇઝ બોલાવશે. આના પછી બાજુના હોલમાં લઈ જશે, ત્યાં પ્રક્રિયા ચાલશે અને ત્યાં કયા કયા ડોક્યુમેન્ટ માંગે છે તેના ઉપર હું તમને શોર્ટ વિડીયોમાં સમજાવી દઈશ. તો મેં આજે ઈડબ્લ્યુએસ કોન્સ્ટેબલનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે, અને હું અંદર જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા ગયો તો મને આવી રીતે જે પુરાવા માંગ્યા એની હું તમને માહિતી આપીશ. તો ઈડબ્લ્યુએસ કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ લિસ્ટ આટલા જ ડોક્યુમેન્ટ માંગશે તમને, આનાથી વધારે કોઈ બી ડોક્યુમેન્ટ નહીં માંગે. એટલે નિશ્ચિત રહેજો, જેનો બી મકરબા ઈડબ્લ્યુએસમાં નંબર આવ્યું છે એ આ પ્રમાણે ગોઠવીને જજો. હું તમને એકવાર સમજાવી દઉં. સૌપ્રથમ તો બધા ડોક્યુમેન્ટ તમારે ક્રમમાં જ મૂકવાના છે, અને ના બી હોય તો ત્યાં તમને કોન્સ્ટેબલ જે હાજર હશે એ એડજસ્ટ કરી આપશે અને સ્ટેપલર બી મારી આપશે. તો કેવી રીતે મૂકવાનું છે એ જોઈ લઈએ. સૌપ્રથમ તો આપણો કોલ લેટર, જે ડીવી કોલ લેટર છે એ મૂકવાનું છે. પછી એનેક્ઝર 3, જેમાં સંપૂર્ણ આપણે માહિતી ભરવાની છે. કેપિટલમાં ભરજો, કેપિટલ અને ઇંગ્લિશમાં. એ બી ખાસ ધ્યાન રાખજો, ઉપર લખેલું છે કેપિટલ અંગ્રેજી લેટરમાં, એ ભરી દેજો એનેક્ઝર 3. અને એના પછી એનેક્ઝર 4 મૂકવાનું છે. એનેક્ઝર 4 એટલે ઘણા લોકોને ખબર નથી કે એનેક્ઝર 4 એટલે શું. તો એનેક્ઝર 4 એટલે એ કંઈ નહીં, પસંદગી ક્રમનું ફોર્મ. જે ડીવીનું કોલ લેટર હશે ને એમાં તમને ચોથા પેજ ઉપર મળી જશે આ પસંદગી ક્રમનું ફોર્મ. એમાં તમને જે પોસ્ટ તમારે મૂક્યું હોય એવી રીતે મૂકી દેજો. મોસ્ટ ઓફ બધા પહેલા ઉપર બીને અત્યારે મૂકે છે અનઆર્મ પોલીસ કોન્સ્ટેબલ, પછી આર્મ પોલીસ કોન્સ્ટેબલ એટલે હથિયારી, પછી એસઆરપીએફ જેલ સિપાહી જે બી તમને ફાવે એ એસઆરપીએફ કાં તો જેલ સિપાહી જે બી હોય એ 3 અને 4 નંબર પર તમે મૂકી શકો છો. તો આવી રીતે બધા પ્રેફરન્સ આપતા હોઈએ છે, તમે એ પ્રેફરન્સ આપી દેજો. એ થઈ જાય પછી તમારે જે પુરાવાઓ છે ને, જે આ 4 જ પુરાવાઓ આપવાના છે. સૌથી પહેલો પુરાવો છે એમાં જન્મ તારીખના પુરાવા તરીકે તમારો એલસી, 10માની માર્કશીટ અથવા 12માની માર્કશીટ. હવે આ 3માંથી તમે એવો ડોક્યુમેન્ટ મૂકજો જેમાં તમારી જન્મ તારીખ દર્શાવેલી હોય. એ ખાસ ધ્યાન રાખજો, તમારા ડોક્યુમેન્ટમાં જેમાં જન્મ તારીખ દર્શાવેલ હોય ને એવો કોઈ બી પુરાવો મૂકજો. મેં એલસી મૂક્યો હતો, એટલે તમે એલસી કાં તો 10માની 12માની માર્કશીટ બી મૂકી શકો છો. એ પછી એના પછી 12માની માર્કશીટ મૂકવાની છે. પછી આમાં કેરેક્ટર એ પેલું જે આવે છે ને 12માની માર્કશીટ જોડે સર્ટિફિકેટ આવે છે એ નથી માંગ્યું, ખાલી 12માની માર્કશીટ જ માંગી છે. એટલે વાંધો નહીં, તેમની જોડે ના હોય તો બી ખાલી 12માની માર્કશીટ મૂકી દેજો. પછી ઈડબ્લ્યુએસનું જે સર્ટિફિકેટ આવે છે એ મૂકી દેવાનું. અને એના પછી આધાર કાર્ડ. મેં આધાર કાર્ડ મૂક્યું, પણ તમે કોઈ પણ આઈડી પ્રૂફ મૂકી શકો છો. તમારા આધાર કાર્ડમાં કોઈ પ્રોબ્લેમ હોય કાં તો ના હોય તો તમે એની જગ્યાએ પાન કાર્ડ અથવા ઇલેક્શન કાર્ડ બી મૂકી શકો છો. અને આ જે 4 ડોક્યુમેન્ટ છે ને એની ઝેરોક્સની એક જ સેટ આપવાનું છે ત્યાં. એટલે 2-3 સેટ જે લોકો કહે છે એવું કંઈ નહીં, એક જ સેટ આપવાનું છે. આ એક સેટ એક્સ્ટ્રા લઈ જજો, ક્યારેક જરૂર પડે કાં તો ભૂલ થઈ જાય ભરવામાં, એટલે એક સેટ એક્સ્ટ્રા લઈ જજો.
અને આ જે 4 ડોક્યુમેન્ટ છે ને એમાં તમે ખાસ તમારી આમ સિગ્નેચર કરીને પછી આમ કાઉન્સમાં સ્વપ્રમાણિત લખી દેજો, ગુજરાતીમાં જ, વાંધો નહીં આવે. આવું સ્વપ્રમાણિત લખીને 4 ડોક્યુમેન્ટમાં આપી દેજો તો વાંધો નહીં આવે. ખૂબ જ સારી રીતે ત્યાં સ્ટાફ ખૂબ સપોર્ટિવ છે. તમને કંઈ બી પ્રોબ્લેમ હશે તો એ લોકો તમને આપશે સોલ્યુશન, કે જેમને નામમાં ઇસ્યુ છે તો એનો કોઈ બી એફિડેવિટ કે કંઈ બી માંગશે. એવું નથી કે કોઈને પાછા મોકલી દે છે કે ના ડોક્યુમેન્ટ નહીં તમારા જોડે. અને તમારા જોડે ડોક્યુમેન્ટ નહીં બી હોય તો ત્યાંથી તમને સમય આપવામાં આવશે. એ સમયમાં તમારે એ ડોક્યુમેન્ટ ત્યાં પછી બતાવી દેવાનું, એવું બી હોય છે. તો આ ઈડબ્લ્યુએસ કોન્સ્ટેબલનું ડોક્યુમેન્ટ લિસ્ટ છે. આટલા જ ડોક્યુમેન્ટ માંગે છે. 10માની માર્કશીટ આમાં નથી માંગતા, પણ જો તમે જન્મ તારીખના પુરાવા તરીકે તેમાં આપી હોય તો આપી શકો છો. અને બીજું છે કે ફોટો બી ત્યાં નથી માંગતા. આટલા 4 ડોક્યુમેન્ટ જ માંગશે તમારી જોડે. તમે જેમ અંદર એન્ટર થશો તો તમે આના ઓરિજિનલ, આ 4 ઓરિજિનલ અને આની એક ઝેરોક્સ, અને ઝેરોક્સમાં ખાસ સહી અને પ્રમાણિત આવી રીતે લખીને લઈ જજો. અને એ જે બી માંગે એ ડોક્યુમેન્ટ તમે ક્રમ વાઇઝ આપી દેજો. અમે ક્રમ વાઇઝ જ આપ્યું છે તમને. આવી રીતે તમને ક્રમ વાઇઝ જ ગોઠવવાનું કહેશે. પછી તમે આ ગોઠવી દેશો એટલે એક ડોક્યુમેન્ટ આપશે. ત્યાં 4 ટેબલ લાગેલા છે મકરબામાં. આવી રીતે 4 ટેબલ હશે, 1 2 3 4, અને અહીંયા તમને આમ લાઇન વાઇઝ બેસાડ દેશે. પછી અહીંયા જે રોલ નંબર વાઇઝ હશે ને ત્યાંથી એક જણને આવી રીતે બોલાવશે 4 ટેબલ પર અલગ અલગ. અને મારે તો જીપીએસસી મેન્સની એક્ઝામ હતી આજે, એટલે મેં અગાઉથી ત્યાં કહી દીધું હતું. તો એ લોકોએ સૌપ્રથમ મને લઈ લીધું, કોઈ બી લાઇનમાં નહોતો બેસાડ્યો. એટલે તમારી બી જો જીપીએસસી મેન્સની એક્ઝામ હોય તો ત્યાં તમે જણાવી દેજો. સૌપ્રથમ તમને ત્યાં બોલાવીને તમારી પ્રક્રિયા પૂર્ણ કરી દેશે. તો જે લોકોનો બી હવે પછી નંબર છે એ લોકો ખાસ આવી રીતે ધ્યાન રાખજો, તો એમને હેલ્પ થઈ જશે. અને કોઈ બી ચિંતા કરવાની જરૂર નથી. જે લોકોનો બી ડીવી છે એ લોકો શાંતિથી આવી રીતે બધું ગોઠવીને જજો. આરામથી બધું પતી જશે. ખૂબ સપોર્ટિવ સ્ટાફ છે અને પોલીસવાળા પણ તમને મદદ કરશે જો પણ તમને હેલ્પ જોઈતી હશે. તો આવી રીતે મારું પછી ડીવી પત્યું. અને ત્યાંથી પછી આ બધું તમારું થઈ જશે ને એટલે ખાસ ધ્યાન રાખજો, ત્યાં તમારે સિગ્નેચર કરવાનું ના ભૂલતા. જે અટેન્ડન્સ શીટ છે ને એમાં તમારી સિગ્નેચર કરજો. અને એક પછી વેરીફાઈનો તમને સિક્કો મારીને આપશે તમારા કોલ લેટરમાં. એ વેરીફાઈનો સિક્કો મરાવી લેજો. એટલે જ્યાં વેરીફાઈનો સિક્કો મારી દેશે ને એટલે તમારું ડીવી પૂરું. પછી તમારે બધા ડોક્યુમેન્ટ ગોઠવીને પછી બહાર આવી જવાનું. રનિંગમાં કેવી રીતે આપણે પાસ થાય તો પછી આમ સિક્કો મારીને આપે છે, એવી રીતે તમને વેરીફાઈનો સિક્કો મારીને આપી દેશે એટલે તમારું ડોક્યુમેન્ટ પૂરું થઈ ગયું. તો જે કંઈને બી હવે હેલ્પ જોતી હોય કાં તો ખબર ના પડે તો મને કમેન્ટમાં જણાવજો. હું તમને મદદ કરીશ જેટલી શક્ય હશે એટલી. મારું ડીવી પૂર્ણ થઈ ગયા પછી હું બહાર નીકળી ગયો હતો. અને હવે તમે જોઈ શકો છો કોલ લેટરમાં જો આ વેરીફાઈનો સ્ટેમ્પ માર્યો છે ને, જે મેં વિડીયોમાં કીધું, આવો સ્ટેમ્પ મારીને આપશે એટલે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયેલ ગણાશે. તો ખૂબ જ સારો અનુભવ રહ્યો. 5-10 મિનિટમાં અંદર પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. કંઈ વધારે સમય નથી લેતા, એટલે બહુ શાંતિથી બધું પતી ગયું છે. તમે બી નિશ્ચિત રહીને જજો, બધું થઈ જશે આરામથી. ખૂબ સારો સ્ટાફ છે, એકદમ સપોર્ટિવ, તમને હેલ્પ કરશે. તો આ હતો આપણો ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગેનો વિડીયો. ખૂબ મહેનતથી બનાવ્યું છે મિત્રો, એટલે તમને ગમ્યું હોય તો લાઈક કરજો. અને ત્યાં સુધી ભરતી નહીં પતતી, આવીને આવી અપડેટ સાથે હું તમારા સમક્ષ આવતો રહીશ. એટલે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરીને રાખજો અને મિત્ર વર્તુળમાં આ વિડીયોને શેર કરી દેજો. મળીએ આવીને આવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.